વડોદરા શહેરના ફતેપુરા મંગલેશ્વર ઝાબા પાસે આવેલા દ્રષ્ટિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં વહેલી સવારે આકસ્મિક આગ લાગી છે। દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા તાત્કાલિક બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો અને જીબીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને આગ ઉપર કાબૂ મેળવ્યો। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જો કે આગ લાગવામાં આવી હોવાનું પણ દુકાન માલિક દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી છે। વડોદરા શહેરમાં ગરમીની શરૂઆતમાં થયેલો આગ લાગવાનો સિલસિલો આજે પણ યથાવત છે। એક પ્રોવિઝન સ્ટોરમાં આકસ્મિક આગ લાગી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સંગમ ચાર રસ્તા નજીક સંવાદ કોર્ટ સ્ટોરમાં રહેતા અનિલ રમણભાઈ સોલંકી શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા મંગલેશ્વર ઝાપા નજીક કુંભારવાડા પોલીસ સ્ટેશનથી સામાન્ય અંતરે 20 વર્ષ ઉપરાંતની દ્રષ્ટિ પ્રોવિઝન નામની દુકાન ચલાવે છે। મંગલેશ્વર વિસ્તારમાં રહેતા યુવકે વહેલી સવારે આશરે 4 થી 5 વાગ્યાના અરસામાં તેમને ટેલિફોનિક માહિતી આપી કે તેમની દુકાનમાં આગ લાગી છે, જેથી તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા। જો કે આ પહેલા જ સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, જેથી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। અમે લોકો સંગમ સવાદ ક્વાર્ટર્સમાં રહીએ છીએ ને દુકાન અમારી મંગલેશ્વર ઝાપા નાકા પર આવેલી છે ને આયા ત્યારે તો ફોન આવ્યો અમારી પર, અમે આયા તો આગ લાગી ગયેલી હતી। પણ આગળ બી અમારે 2 વાર ચોરી થઈ હતી, પછી હમણાં બી આ આગ લાગી, એટલે અમને તો થોડો શંકાનો દાયરો છે કે ભાઈ અમારી પર આ કોઈ વ્યક્તિ અમારી પર નજર રાખે છે ને અમને અહીંયાથી હટાવવાની વાત કરી રહ્યા છે। નુકસાન અમારું 3.5 થી 4 લાખ રૂપિયા થયું છે ને અમને પોલીસ પ્રશાસનના તરફથી બી અમને કહેવામાં આવ્યું છે કે તમારી તપાસ થશે એટલે અમને ન્યાય મળવો જોઈએ। હા, કારણ તો અમારે એવું છે કે અમે આયા ત્યારે આગ લાગેલી જ હતી અને લાઇટ પણ ચાલુ હતી, લાઇટો બી ચાલુ હતી, પછી આયા પછી લાઇટનું કનેક્શન કાપી નાખેલું છે, એટલે અમને તો થોડો ડાઉટ છે જ, શંકા છે જ કે અમને અહીંયાથી દુકાન ખાલી કરીને અહીંયા સંગમ સવાદ રહેવાનું ને અહીંયા દુકાન ખુલી છે એટલે અમને ખાલી કરાવવાનો એ લોકોનો પૂરેપૂરો ઈરાદો છે, એટલે અમને થોડી શંકા તો છે જ। અમે લોકો આજે 20-25 વર્ષથી દુકાન ચલાવીએ છીએ। હા, ફરિયાદ તો નોંધાવી પડશે। અમે પ્રશાસન પર પૂરેપૂરો ભરોસો છે કે અમને ન્યાય મળશે। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।